નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય, એમાં આપણે 22મા વર્ષના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પત્રાંક 71 સુધી સ્વાધ્યાય થયો છે. હવે પત્રાંક 72 થી આગળ આજે સ્વાધ્યાય લઈએ છીએ. આ 72મો પત્ર એક લીટીનો પત્ર ખીમજીભાઈ પ્રત્યે લખાયો છે. ભરૂચ, શ્રાવણ સુદ દશમ, સંવત 1945. ખીમજીભાઈ પ્રત્યે કૃપાળુદેવ લખે છે કે બાહ્ય ભાવે જગતમાં વર્તું અને અંતરંગમાં એકાંત શીતલીભૂત નિર્લેપ રહો, એ જ માન્યતા અને બોધના છે. એક લીટીમાં કૃપાળુદેવે ખીમજીભાઈને બોધ આપી દીધો કે બાહ્ય ભાવે જગતમાં વર્તું અને અંતરંગમાં એકાંત શીતલીભૂત એટલે નિર્લેપ રહો. ભલે બહારમાં તમે જે કંઈ કરતા હો તે કરો, પણ છતાં પણ એ પોતાના ભાવ છે એમ ન હોવું જોઈએ. એ તો એવા વિકલ્પો આવી ગયા છે. જે વિકલ્પ સાથે રહેલો ભાવ શુભ ભાવ હોય, ક્યારેક અશુભ ભાવ હોય, તો પણ એ પોતાનું સ્વરૂપ નથી. એ પોતાથી જુદું છે, ભિન્ન છે. અને જે કંઈ કાર્ય કરવામાં આવતું હોય, જે વ્યવસાય વગેરે જે પણ કંઈ થતું હોય, તો પણ એ કંઈ મારું કાર્ય નથી, હું ભગવાન આત્મા એનાથી જુદો છું, એમ એનાથી નિર્લેપ રહો. એ માન્યતા હોવી જોઈએ, એ શ્રદ્ધા હોવી જોઈએ, એ જ બોધ છે. નિર્લેપ રહેવું, એનાથી લેપાવું નહીં, એટલે એનાથી રંજિત ન થવું કે એનાથી શોકિત પણ ન થવું. બેમાંથી કાંઈ ન થાય ત્યારે નિર્લેપ રહ્યા કહેવાય. જગતના કાર્ય જે થવાના છે તે થઈને જ રહેશે, એનો હું કરતા નથી. અને એ કાર્ય જે રીતે થવાના હશે તે રીતે જ થશે. એટલું જ નહીં, પણ એથી મારા પરિણામમાં કાંઈ ફેર પડતો નથી. મારા પરિણામનો કરતા બીજો કોઈ થતો નથી. મારા પરિણામ બીજું કોઈ કરાવતું નથી. મારા પરિણામ માટે હું જવાબદાર છું. જેટલો પરમાલક્ષ અને પરમા સુખ બુદ્ધિનો ભાવ છે, એટલા પરિણામ જે છે એ દોષરૂપ પરિણામ છે. અને એને બદલે આત્મામાં જ સુખ છે એવા ભાવ સહિત બહારમાં કાંઈ પણ કરવામાં આવી રહ્યું છે, તો એ બધું થાય છે. એ બધું થાય છે, હું કરું છું એમ નહીં. એની કરતા બુદ્ધિ પણ રહી ન હોય તો જ નિર્લેપ રહેવાય. નિર્લેપ રહેવું કેવી રીતે? કામ કરીએ એમાં ઈચ્છા ન હોય, આસક્તિ ન હોય, એ મને લાભદાયી છે એવો પણ વિકલ્પ ન હોય, કે નુકસાન કરતા છે એવો પણ વિકલ્પ ન હોય. અને એમ જ્યારે બાહ્ય જગતની અંદર વર્તવામાં આવે તો ત્યારે શાંત રહેવાય. શીતલીભૂત એટલે શાંતિથી, શીતળતાપૂર્વક રહો, નિર્લેપ રહો, અંદરની શાંતિ હણાય નહીં એમ રહો. અને એ કરવું જ સાધક જીવને જરૂરી છે.
તો એ રીતે કૃપાળુદેવે ખીમજીભાઈને માર્ગદર્શન આપ્યું છે. તે પછીના 3 પત્રો જે છે 73, 74, 75 એ બધા પત્રો જે છે એ જુઠાભાઈ પ્રત્યે લખાયા છે. તો એ 3 પત્રો ટૂંકમાં છે, આપણે લઈએ. મુંબઈ, શ્રાવણ વદ સાતમ, શનિવાર, સંવત 1945. કૃપાળુદેવ લખે છે જુઠાભાઈ પ્રત્યે કે તમારી આરોગ્યતાના ખબર હમણાં પ્રાપ્ત થયા નથી. જુઠાભાઈનું આરોગ્ય કંઈક સારું રહેતું ન હતું, તબિયત સારી નથી રહેતી, અને એ વાત અગાઉના પત્રમાં પણ આવી ગઈ છે. અને કૃપાળુદેવે એ વખતે કેવી રીતે પ્રવર્તન કરવું એ માટે એમણે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું છે. કેમ કે તબિયત સારી ન હોય છતાં પણ ધર્મ ધ્યાનથી વિચલિત ન થઈએ એવું વર્તન કરવા માટે તો કોઈક એવા જ્ઞાની પુરુષ આપણને માર્ગદર્શન આપે તો જ થઈ શકે. આપણી મતિ કલ્પનાએ જ્યારે કેમ કરવા જઈએ તો થતું નથી. કોઈક વખત આર્ત ધ્યાન થઈ જાય, કોઈક વખત ગુસ્સો આવે, રૌદ્ર ધ્યાન પણ થઈ જાય. પણ મહાપુરુષોની આજ્ઞામાં રહીએ તો ખાસ કરીને એવા પ્રતિકૂળતાના અને એમાં શારીરિક પ્રતિકૂળતાના પ્રસંગો હોય તો એ બધા વખતે આપણી ક્ષમતા જળવાઈ રહે, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થાય નહીં, અને નવા કર્મનો બંધ અતિ અલ્પ પડે. એટલે એ માટેનું માર્ગદર્શન એમણે આપ્યું. એટલું જ નહીં, પણ ધર્મમાં પ્રવર્તવા માટે, ધ્યાન વગેરે માટે પણ જ્યારે તબિયત સારી ન હોય તો કેવી રીતે, એ બધી વાત પણ એમણે પહેલા કરેલી છે. અને હવે અહીંયા લખે છે કે તમારી આરોગ્યતાના ખબર હમણાં પ્રાપ્ત થયા નથી, તમારા સ્વાસ્થ્ય વિશેના ખબર હમણાં મને મળ્યા નથી, તો તે જરૂર કરી લખશો. અને શરીરની સ્થિતિ માટે જેમ બને તેમ અશોક રૂપે પ્રવર્તશો. શોક વિના, અશોક, શોક રહિતપણે પ્રવર્તશો. શરીરની સ્થિતિ માટે જેમ બને તેમ અશોક રૂપે પ્રવર્તશો. કેટલી મોટી વાત કરી દીધી છે. પણ મહાપુરુષોના બોલ એવા હોય છે કે જીવ એ કરી લે છે. જુઠાભાઈ કૃપાળુદેવ પ્રત્યે એટલો જ અનહદ ભક્તિ ભાવ હતો કે કૃપાળુદેવનું આવું વચન આવે એટલે જુઠાભાઈને શાંતિ થઈ જાય. શરીરમાં પ્રતિકૂળતા હોય છતાં પણ જુઠાભાઈ વિચલિત ન થાય. એ પછી 74મા પત્રમાં કૃપાળુદેવ એમની ઉપર લખે છે, ભવાણિયા ભાદરવા સુદ બીજ, સંવત 1945. સુગ્ન ચિરંજીવ, સંવત્સરી સંબંધી થયેલા મારા દોષની શુદ્ધ બુદ્ધિથી ક્ષમા યાચું છું. કૃપાળુદેવે આવા સંવત્સરી વખતે પ્રતિક્રમણ કરીને આપણે જે બધાને ખમાવીએ છીએ, ક્ષમા યાચીએ છીએ, તો એવા પત્ર પહેલાના વખતમાં લખાતા હતા. એટલે એવા પત્ર ઘણીવાર એમણે બીજી લખ્યા છે. અહીંયા પણ એવો જ એક પત્ર છે કે સંવત્સરી સંબંધી થયેલા મારા દોષની શુદ્ધ બુદ્ધિથી ક્ષમા યાચું છું. તમારા સમગ્ર કુટુંબને અવિનય આદિકને માટે ક્ષમાવું છું. આગળ લખે છે કે પરતંત્રતા માટે ખેદ છે, પરંતુ હમણાં તો નિરુપાયતા છે. કે કૃપાળુદેવને એમ હતું કે પોતે જશે ત્યાં પણ એમને એ જવાનું પોતાના એવા સંયોગો ન બનતા એટલા માટે એવી રીતે વાત લખી છે કે પરતંત્રતા માટે ખેદ છે, પરંતુ હમણાં તો નિરુપાયતા છે, ઉપાય નથી, હમણાં અમે એ તરફ આવી શકીએ એમ નથી, એવો કહેવાનો આશય લાગે છે. પત્રનો ઉત્તર લખવામાં ચીવટ રાખશો. મહાસતીજીને અભિવંદન કરશો. પૂર્વ પણ પત્રમાં વાત કઈ આવી હતી કે મહાસતીજીને મોક્ષમાળા સાંભળવી ગમે છે વગેરે, તો એ વાત અહીંયા પણ લીધી છે કે અને પત્રનો ઉત્તર લખવામાં ચીવટ રાખશો, એટલે કે તમે હમણાં પત્ર લખ્યો નથી, તમારા શ્વાસ સંબંધી પણ લખ્યું નથી, તો તમે જરાક ધ્યાન રાખીને લખતા રહેશો અને મહાસતીજીને અભિવંદન કરશો. એ પછીનો પત્ર છે 75મો પત્ર, એ પણ જુઠાભાઈ પ્રત્યે જ છે.
મુંબઈ ભાદરવા વદ ચોથ શુક્રવાર સંવત 1945. મારા પર શુદ્ધ રાગ સમભાવથી રાખો, સમભાવથી રાખો, રાગને રાગ તરીકે નહીં, મારા પર શુદ્ધ રાગ સમભાવથી રાખો, વિશેષતા ન કરો, ધર્મ ધ્યાન અને વ્યવહાર બંને સાચવો. લોભી ગુરુ એ ગુરુ શિષ્ય બંનેને અધોગતિનું કારણ છે. એટલે ગુરુને લોભ હોય, લોભ તો ગુરુને અનેક પ્રકારે હોઈ શકે. કોઈને પૈસાની અપેક્ષાથી લોભ હોય, કોઈને ખ્યાતિની અપેક્ષાથી લોભ હોય, કોઈને એવા શિષ્ય પાસે પોતાની શારીરિક સેવા વગેરે કરાવવાનો લોભ હોય. એટલે ગમે તે પ્રકારે લોભ હોય. અને બહુ માન ઈચ્છતા હોય પોતે શિષ્ય પાસેથી, અને શિષ્ય પણ પાછા બીજા સમુદાયને પણ એમ કે આ રીતે એમનું માન જાળવવું વગેરે. એટલે એ બધા લોભના અનેક પ્રકાર છે. ગુરુ આ લોભ માટેની વાત છે. તો કહે છે કે લોભી ગુરુ એ ગુરુ શિષ્ય બંનેને અધોગતિનું કારણ છે. એટલે પોતાને કહેવું એમ છે કે તમે જયારે મને ગુરુ એમ કહો છો તો એવું ન હોઈ શકે, હું તમારો ગુરુ એ ઠીક નથી લાગતું. એ વાત આગળ લખે છે. તો કે છે કે બંનેને અધોગતિનું કારણ છે. હું એક સંસારી છું, મને અલ્પ જ્ઞાન છે, અને શુદ્ધ ગુરુની તમને જરૂર છે. મને અલ્પ જ્ઞાન છે, તમને શુદ્ધ ગુરુની જરૂર છે. એટલે ગુરુ એમ કે કહેવાનો અર્થ એ છે કે તમને બહુ મારા પ્રત્યે એવો રાગ છે, તો એ રાગમાં સંભાવ રાખો અને મને એક અલ્પ જ્ઞાની માનો, મને ગુરુ ન માનો. હું એક સંસારી છું. નહીતર પછી જો હું એમ ગુરુ થવાના લોભમાં પડી જઈશ કે હું ગુરુ, તો ગુરુ શિષ્ય બંનેને અધોગતિનું કારણ થાય છે, એવું જ કંઈક થશે. પણ છતાં પણ એમને તો બહુ જ કૃપાળુદેવ પ્રત્યે ભક્તિભાવ હતો. એટલે તે અવારનવાર એ રીતે જ પત્ર લખતા હતા. તો એ રીતે 75મો પત્ર પૂરો થયો. હવે 76મો પત્ર કોની ઉપર છે એ સ્પષ્ટ નથી, પણ બહુ મહત્વનો પત્ર છે. આપણે એ વાંચનમાં લઈએ છીએ. પત્રાંક 76. મોહમય એટલે મુંબઈ, આશોવદી દસમ શનિવાર સંવત 1945. કૃપાળુદેવ લખે છે કે બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈને. એટલે શું સર્વ ભાવ અર્પણ કરી દઈને? એટલે સત્પુરુષ ની આજ્ઞા અને આમન્યા સિવાય બીજી કોઈ વાત હોય નહીં. એમની આજ્ઞામાં રહેવું અને એ જે રીતે બોધ આપે છે એ રીતે જ ધર્મના બોધને ગ્રહણ કરવું, વસ્તુ સ્વરૂપને એમ સ્વીકારવું, અને પુરુષાર્થ પણ એમની આજ્ઞા પ્રમાણે કરવું. એટલે પછી પોતાને બીજા કોઈ વિકલ્પ ઉઠે નહીં, એટલે બીજા કોઈ ભાવ આવે નહીં. એમ પોતાના સર્વ ભાવને અર્પણ કરી દીધા. પોતાને કોઈ પણ પ્રકારના બીજા જે અન્ય પ્રકારના ભાવ આવતા હોય એનો છેદ ઉડાડી દીધો. એ નહીં, ગુરુ જે કહે છે એ જ વાત બરાબર છે. એમને જે રીતે વસ્તુ સ્વરૂપ પ્રકાશ્યું છે એ જ પ્રમાણે મારે કરવું છે. અહીંયા તો સત્પુરુષ છે, ગુરુ નથી પણ સત્પુરુષ છે. એવા સત્પુરુષની વાત છે કે જેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈએ તો પછી સમ્યક તો થાય ને આગળ વધીને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે કહે છે કે પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્તે. હવે સત્પુરુષ જે છે તે એવા કયા સત્પુરુષ કેવા હોય? તો સત્પુરુષ કોણ કેવા, કોને કેવા, એના વિશે કહે છે કે સત્પુરુષ એ જ
કે નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે, નિસ્દિન સતત જેને આત્માનો ઉપયોગ છે, જેને બીજી કોઈ વાતમાં ક્યાંય કોઈ રીતે રસ નથી, એનો તો એકમાત્ર આત્મામાં જ એકાગ્રતા વર્તે છે, ઉપયોગ એ તરફ રહે છે, નિર્વિકલ્પ ધ્યાન પણ થાય છે, નિર્વિકલ્પ ધ્યાનમાં ન હોય સવિકલ્પ હોય ત્યારે પણ ઉપયોગ તો આત્મા તરફ જ રહે છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ શિર સમાન પૂર્ણ પવિત્ર છે, એ વાતનો પાકો નિર્ણય નિર્ધાર છે અને અનુભૂતિ પણ એવી જ થઈ છે. એટલે એમનો ઉપયોગ આત્મામાં રહે છે. એવા સત્પુરુષની અહીંયા વાત લેવી છે. એવા સત્પુરુષને શોધવા. સત્પુરુષ એ જ કે નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે. બીજી રીતે કહીએ તો આત્મા સિવાય બીજી કોઈ વાતમાં એમને રુચિ રસ કાંઈ હોતો નથી, કોઈ રીતે બીજી વાતમાં આવી જતા નથી, પરોટાતા નથી, માત્ર ને માત્ર પોતાનો આત્મા શુદ્ધ સ્વરૂપ અને એ જ તરફ દ્રષ્ટિ રહ્યા કરે છે. અને પછી બીજી વાત આગળ લખી છે કૃપાળુદેવે કે શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જ એનું કથન છે. આવા સત્પુરુષ જેને ઉપયોગ સ્વરૂપમાં રહેતો હોય, સ્વરૂપ તરફ રહેતો હોય, એને વારંવાર નિર્વિકલ્પ ધ્યાન થતું હોય, સ્વરૂપમાં ખૂબ એકાગ્રતા કરતા હોય, સ્વરૂપમાં રમણતા કરતા હોય, એવા સત્પુરુષ જો હોય તો પછી એમની વાત પણ એવી જ આવે ને, એમની વાત પણ એવી જ આવે ને, અનુભવ સહિતની વાત આવે એ કેવી હોય છે કે શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, કેમ કે અનુભવની વાત કરે છે. શાસ્ત્રની અંદર તો અંગુલી નિર્દેશન કરીને માર્ગ બતાવવામાં આવ્યો છે અને જગતનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, જીવનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, નવ તત્વ છ દ્રવ્યની વાત કરવામાં આવી છે, બધું જ સમજાવવામાં આવ્યું છે. અને શાસ્ત્રમાં કેટલી બધી વાત જે છે તે અનેક ન્યાય દ્વારા સમજાવવામાં આવી હોય, પ્રમાણ જ્ઞાનનો વિષય હોય. અહીંયા તો જેને આત્મામાં ઠરવું છે, આત્મામાં સ્થિર થવું છે, એને માટે શું છે? શાસ્ત્રમાં બધી વાત કરવામાં આવી છે, એ બધી વાત તો બરાબર જ છે, પણ જેને શાસ્ત્રના અભ્યાસ થયા પછીથી સ્વરૂપમાં એકાગ્રતા ને વિશેષ એકાગ્રતા કરવી છે, તો એને તો જેને અનુભવ થયો એની પાસે જ જવું પડે. એટલે કે છે કે એમની વાણી કેવી હોય, એમની પાસેથી શું પ્રાપ્ત થાય, તો કે જે શાસ્ત્રમાં નથી. અનુભવની વાત જે છે તે શાસ્ત્રમાં નથી, એના વર્ણનો થઈ શકતા નથી. ભગવાનને પોતાની જે અનુભૂતિ છે એનું કઈ વર્ણન થતું નથી, એ શબ્દો દ્વારા કહી શકાતું નથી, એટલે શાસ્ત્રમાં આવતું નથી. અનુભવવું જ પડે, જે અનુભવનો વિષય છે એને અનુભવવો જ પડે, એ શબ્દમાં ના આવી શકે. એટલે ગણધર ભગવાને પણ એમ જ શાસ્ત્રની રચના કરી છે. અનુભવની વાત તો સાક્ષાત તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા પણ એ વાણીમાં કહેતા નથી. અનુભવવું જ પડે, અનુભવનો વિષય જ એવો છે. તો એવા સત્પુરુષ કે જેમને એવો અનુભવ હોય, એવો પ્રગાઢ અનુભવ થયો હોય, એવા તો એમની પાસેથી જે કઈ વાત મળે, કોઈ બહુ વિસ્તારથી વસ્તુને સમજાવશે એમ નહીં, પણ એક એવી ચાવી રૂપ વાત કરે કે જેને કારણે પોતે ધ્યાનમાં નિર્વિકલ્પ ન થઈ શકતો હોય તો કેવી રીતે નિર્વિકલ્પ થઈ જાય, એવી ચાવી રૂપમાં વાત મળે, મર્મ એ સમજાવી શકે. કેમ કે એમને અનુભવ છે ને, એટલે કહે છે કે એ શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી. કેમ કે એવા સત્પુરુષ ન મળ્યા હોય ત્યાં સુધી તો સાંભળવામાં પણ ક્યાંથી આવે, એ કોઈ સામાન્ય વાત તો હોતી નથી. છતાં અનુભવમાં આવે તેવું જ એનું કથન છે. એ સત્પુરુષ ને એવા સત્પુરુષ કે જેને અંતરંગ સ્પૃહા નથી, કોઈ ઈચ્છા નથી અંતરમાં, એમને તમારી પાસે કઈ સેવા કરાવવી નથી, એમને કોઈ માન જોઈતું નથી, અને એમનું આચરણ પણ શુદ્ધ છે. અંતરંગમાં સ્પૃહા નથી, એવી જેની ગુપ્ત આચરણા છે. કોઈ સ્પૃહા નથી, કોઈ ઈચ્છા નથી. બાકી તો કઈ કહ્યું જાય તેમ નથી. એટલે સત્પુરુષનો વિચાર કરવામાં આવે, એના સંબંધી લખવામાં આવે તો ઘણું બધું લખી શકાય. બાકી તો કઈ કહ્યું જાય તેમ નથી. અને આમ કર્યા વિના એટલે એવા સત્પુરુષને શોધી અને પોતાના સર્વ ભાવોને ત્યાં સમર્પિત કરી દઈને, એટલે કે એમની આજ્ઞા અમાન્યામાં જે તું પુરુષાર્થ કર, જો એમ નહીં કરે તો શું? એટલે કે છે કે જો આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી.
અને આ અનુભવ પ્રવચન પ્રમાણિક ગણ. આને અનુભવ પ્રવચન પ્રમાણિક ગણ એટલે આ વચન અમે જે કાંઈ એ પ્રમાણ વચન છે, પ્રમાણિક વાત છે, અને એ પણ અનુભવ થી અમે કહીએ છીએ. અનુભવ પ્રવચન પ્રમાણિક એને ગણ એટલે કે તું એ રીતે જ મુક્તિને પ્રાપ્ત કરી શકે. એ સિવાય બીજો કોઈ રીતે તને મુક્તિની પ્રાપ્તિ થાય નહીં. એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવે અવશ્ય મોક્ષે જઈશ. કેટલી અહીંયા ધારણા આપી છે. અહીંયા ધારણા આપી છે એમ નથી. શું કહ્યું છે? ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે 15 ભવે મોક્ષે જઈશ એટલે એનો અર્થ કે તને સમ્યક દર્શન તો થશે જ એમ કહ્યું છે. અહીંયા માત્ર અહીંયા ધારણા નથી. સત્પુરુષને સેવવામાં સમ્યક દર્શન થાય. આ તો વ્યવહારના એનું કથન છે. સત્પુરુષની કરુણા અને એમના માર્ગદર્શન વગેરે બધું જ હોય, પણ સામે જીવની પણ એટલી યોગ્યતા, પાત્રતા બધું હોવું જોઈએ ને એનો પણ સામે એવો પુરુષાર્થ હોય ત્યારે થાય. અને એ પુરુષાર્થ કેવી રીતે કરવો એને માટે એમ કહ્યું કે ભાઈ તારા બધા ભાવ જે છે, તને અનેક પ્રકારે ભાવ થાય છે, પરમાલક્ષી થતા બધા ભાવો, અથવા તો તને જે કંઈ વિદ્વતા વગેરે હોય તો એને કારણે થતા તારા જે વિકલ્પો અને એની સાથે રહેલા ભાવો, આ બધા તને તારી હોશિયારી લાગતી હોય તો એને કારણે તને કંઈ ભાવ થતા હોય છે કંઈ, અથવા તો બીજી રીતે કંઈક તને જ્યાં ક્યાંક મોટાઈ દેખાતી હોય એ માટે, અથવા તો તને બીજા કોઈનું મહાત્મા આવતું હોય તો એ બધા પ્રકારના જે કંઈ ભાવ જે છે એ બધાને તું સમર્પિત કરી દે એટલે છોડી દે. એ સત્પુરુષના ચરણમાં જઈ અને બસ છોડી દે, એ બધું છોડી દે. માત્ર હવે સત્પુરુષ શું કહે છે એ જ સાંભળ, એને જ વિચાર, એના ઉપર ચિંતન મનન કર, એનો સ્વીકાર કર. એમાં જે વાત આવી છે એનો સ્વીકાર કર, અને એમાં એમણે જે મોક્ષ માર્ગ દર્શાવ્યો છે એ માર્ગે જો ચાલીશ તો તને સમ્યક તો અવશ્ય થશે. અને જેને સમ્યક તો થાય એને વધુમાં વધુ 15 ભવે મુક્તિ થાય જ છે. આ વાત અહીંયા કરી છે. એમાં પછી આ કહે છે કે સત્પુરુષને રાજી કરવામાં, તો એમને કેવી રીતે રાજી કરી શકાય? એ સત્પુરુષ છે, એમને કોઈ પોતાના સ્વરૂપમાંથી આનંદની અનુભૂતિ થાય છે, એમને હવે બાકી શું રહ્યું છે રાજી થવામાં? એમને કંઈ બાકી રહ્યું છે રાજી થવામાં કે તમે એને રાજી કરી શકો? એમને પૈસાથી કે કોઈ બીજી રીતે કે માન આપીને કે બહુમાન કરીને કે કોઈ મુગટ પહેરાવીને કે એમની પૂજા કરીને કે એમ કોઈ રાજી કરી શકાય? એવું બને જ નહીં. તો એ સત્પુરુષ હોય નહીં. એવી જેને પણ જરાક પણ અંતરમાં અંશ માત્ર પણ ઈચ્છા છે થતી હોય પોતાના બહુમાન વગેરેની કે કોઈક રીતે, તો એ સત્પુરુષ હોય જ નહીં. સત્પુરુષને તો એવો વિકલ્પ ઉઠે નહીં કોઈ મને માન આપે કે વગેરે કે કંઈ પણ, અથવા તો પોતે જે કહે છે બધા સ્વીકારી લે ને એ રીતે આગળ વધે, એવો પણ વિકલ્પ ન હોય. બધા પોતપોતાની રીતે પોતાનું કાર્ય કરવાના જ છે. બધા ભગવાન આત્મા છે એમ એમને તો વિકલ્પ હોય છે. એટલે એવા સત્પુરુષને રાજી કરવામાં તો આપણે શું કરી શકીએ? કેવી રીતે રાજી કરવા? તો એમની વાતનો સ્વીકાર, એમની આજ્ઞાનો સ્વીકાર, એ જે રીતે માર્ગ બતાવે છે એ માર્ગને આપણે શાંતિથી વિચારી સમજી અને આત્મસાત કરીએ. એ કહે છે એટલે એમને એમ નહીં, પરંતુ એને વિચારી સમજી અને આત્મસાત કરીએ તો એ સત્પુરુષ રાજી થાય. તો સત્પુરુષે કહ્યું એટલે હા બસ જી હા કર્યા કરીએ એમ પણ નહીં, પણ એ પરમ સત્ય છે એવો આપણને નિર્ણય થવો જોઈએ. સત્પુરુષની વાણીમાં જે વાત આવી છે એ પરમ સત્ય છે એવો નિર્ણય થાય તો સત્પુરુષ રાજી થાય. બાકી આપણે એમ કહીએ કે ના સત્પુરુષને આગળ જઈને કે બસ મને તમારી વાત સ્વીકારે છે બસ, તો શું એ રાજી થઈ જાય? તો ઉલટો આપણને મૂર્ખ કહેશે કે મેં જે વાત કરી, જે અનુભવ કરવા માટેની જે વાત કરી એના ઉપર તે વિચારણા જ કાંઈ કરી નહીં, ચિંતન કર્યું નહીં, આટલી મોટી વાત નહીં બર, અને એમને એમ તું કહી દે છે એટલે ઉલટા રાજી ન થાય. રાજી તો કેવી રીતે કરી શકાય? સત્પુરુષ અંદરમાંથી ઈચ્છે છે, સત્પુરુષ અંદરમાંથી એમ ઈચ્છે છે કે આ જે વાત છે પરમ સત્ય છે, ભગવાનની વાણીમાં આવેલી જે વાત છે એને તમે હું કહું છું માટે નહીં પરંતુ એને પ્રમાણ કરો. મુકુંદાચાર્ય ભગવાને સમયસારમાં કહ્યું છે ને કે અમે કહીએ છીએ એટલે નહીં, પરંતુ તમે પ્રમાણ કરજો, અનુભવથી પ્રમાણ કરજો. તેવી રીતે અનુભવથી જ્યારે આપણે એક સત્પુરુષની વાતને માનીએ, સ્વીકારીએ, પ્રમાણ કરીએ, એટલે એવી અનુભૂતિ કરીએ, એવો પુરુષાર્થ કરીએ, ત્યારે સત્પુરુષને રાજી કર્યા એમ કહેવાય. ત્યારે સત્પુરુષને ખરેખર આનંદ થાય છે એટલે એ રાજી થયા.
અને એમની બીજી કોઈ ઈચ્છા હોતી નથી. એટલે પછી અહીંયા કહે છે ને બીજું, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવે અવશ્ય મોક્ષ થશે. એટલે આખી જિંદગી ધારો કે તારી એમાં જાય, એમને બીજી કઈ ઈચ્છા તો છે નહીં, પણ છતાં તું એમની ઈચ્છાને પ્રશંસે. એટલે કે તું એમની ઈચ્છા શું હોય? એમની ઈચ્છા કઈ પોતા સંબંધિત હોય? એમની ઈચ્છા તો જગતના કલ્યાણ માટેનો એવો કરુણાનો ભાવ આવ્યો હોય, અને આપણા પ્રત્યે પણ એવો કરુણાનો ભાવ આવ્યો હોય, તો એમ હોય કે આ જીવ સમ્યક્ત્વ પ્રગટ કરે, એ ઈચ્છા છે. તો એ ઈચ્છાને પ્રશંસવાની. આ જીવ મોક્ષ માર્ગમાં પદાર્પણ કરે, એ એમની ઈચ્છા હોય, બીજી કોઈ ઈચ્છા હોય નહીં. તેવી ઈચ્છાને પ્રશંસવામાં કે આ આવી અદભુત ઈચ્છા મારે માટે, અને મને બધો જ માર્ગ બતાવી દીધો, અને એ જ માર્ગ જે બતાવ્યો છે એમણે, એ જ સત્ય માનવામાં, એમાં જ તું આખી જિંદગી વિતાવી દઈશ તો તને સમ્યક્ત્વ તો થશે જ. અને જો સમ્યક્ત્વ થયું છે તો વધુમાં વધુ 15 ભવે અવશ્ય મોક્ષે જઈશ. આ રીતે આખી વાત છે. વાતનો સાર સમજવાનો છે. સત્પુરુષ કોને કહેવાય, સત્પુરુષની શું ઈચ્છા, આજ્ઞા, આ બધું સમજવાનું છે. એમને એમ કઈ શબ્દાર્થ પકડવાના નથી. આમાં તો ભાવ આખો જુદી રીતે કૃપાળુદેવે આપ્યો છે. અને પછી વિનયપૂર્વક રાયચંદના પ્રણામ એમ લખ્યું છે, પણ કોની ઉપર પત્ર છે એ આમાં સ્પષ્ટ નથી. તો એ રીતે 76મો પત્ર અહીંયા પૂરો થાય છે, અને આજનો સ્વાધ્યાય પણ આપણે અહીંયા સુધી રાખીએ છીએ.